માતાજી, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ બધાને. જો તારે 4:30 છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે છે વુમન્સ ડે, એટલે બધાને જે બધા ફેમિલી હોય, બધા લેડીઝ હોય એને વુમન્સ ડે ની હાર્દિક શુભકામના. હેપી વુમન્સ ડે. અને આજે જે લોકો લેડીઝ છે ખાસ તો જોતા હોય વિડીયો, તો એને તમે લાઈક વિડીયોને કરી દેજો, બરાબર? અને બધા ખુશ રહ્યો અને મહાદેવ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના. તો આજનો વ્લોગ આપણે આજથી સ્ટાર્ટ અત્યારથી કરી દઈએ, બરાબર? તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો આપણે આ દૂધ ગરમ થાય છે. હા, જો દૂધ આવી ગયું છે. દૂધ બરફ કરવા મૂકી દીધું. છાશ લઈ લીધી. અને આજે તો ખાસ કુણાલને ભાવે ને એવું શાક બનાવવાનું છે. મને ખબર છે. કારેલા. કારેલા જો કારેલા નો ભાવે. તો હું ભાવે. ભવડે લેવું છે. ભાવ છે ને. જો આપણે કટકી કારેલાનું કરવાનું છે, ભરીને નથી કરવું. કોઈ ઘરમાં ભાવતું નથી, પણ દાળ ભાત કરીએ એટલે હાલે. કારેલા લાવ્યા છે આપણે કટકી કારેલાનું શાક બનાવશું અને દાળ ભાત. આજનું આપણે મેનુ બપોરનું એ છે, બરાબર? ચાલો હવે આગળ મળીએ. જો અત્યારે 11:30 છે. મમ્મીએ પાર્સલ મંગાવ્યું હતું કાંઈક, તો આપણે જોઈએ શું છે એમાં. તો પાર્સલ આવી ગયું છે. શું છે પાર્સલમાં? કેવું છે થોડી વાર નથી આમાં અસ્તર, આમાં અસ્તર નો આવે. વાંચતું નથી ને. ઉનાળા પહેરાય ને હાથી કોટન રાઈટ. આ મંગાવ્યું ને હાથી કોટન. હા, ગરમી ના આવે. કેવું લાગ્યું કેજો બધા. જો આપણે અહીંયા પૂરતી આવી ગઈ. હવે આપણે જોઈએ જમવાનું શું છે. હાલો આપણે ચોખા સાળવાનું બાકી છે એટલા મેં જો એટલું ભરેલું છે. હા, નવા ચોખા આવ્યા હતા ને એ સાળવાના મારા બાકી હતા. ને દાળ મૂકી છે ને. દાળ નવા દૂધ ગરમ છે એટલે ન અડાય એવું છે. બધા ચોખા સાળી નાખે. ડબલો ભલો પછી એકાદ દાદા સાળી નાખે. હા, ચાલો મળીએ આપણે આગળ. જો આપણે વિડીયો એડિટ કરી નાખી. એ થઈ જાવ અપલોડ કરવાનું બાકી ખાલી. ચાલો આપણે અપલોડ કરીને મળીએ આપણે આગળ. જમવાનું બની જાય અત્યારે 5:45 છે. જમવાનું બધું રેડી થઈ ગયું છે. તો આપણે અહીંયા ભાત, પાપડ, પછી અહીં અંદર શાક બધું છે. અહીંયા રોટલી બને છે. અહીં અંદર દાળ, આની અંદર તેલ હતું, એનાથી પાપડ તળ્યા. એટલે રોટલી થાય ને એટલી બાકી છે. હા, પાપડ થાય ધરી દઈ. પપ્પા આવી ગયા છે. જમવા તો એક તો વાગી જ જાય. અમારે છે ને ફળવાળી રોટલી કરવી છે, પણ આપણે છે ને આજના વિડીયો નહીં, કાલના બતાવશું ફળવાળી રોટલી બનાવો. સહેલી છે. મને ફળવાળી ભાવે ને આ બધા નથી ભાવતી, એ બધા જાડી લાગે. આપણે કેટલી 4 ફળની રોટલી એ આપણે છે ને કાલનો વિડીયો બનાવશું ત્યારે બનાવશું. ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે વાગી ગયા છે 7 અને કુણાલ જોશે ટ્યુશનમાં. અને આપણે જો આપણું કામ કરતી હતી હું, અને આપણા નવો માલ આવી ગયો છે. જો આટલા દોરા આવી ગયા છે. પકડવા જશે પ્રતિક ગયો લેવા, તો બધું દઈ આવ્યો અને હિસાબ દિસાબ બધું સમજી આવ્યો, બરાબર? તે કામ જો કરતા હતા આપણે. આજે તો પાછી ગરમી પડવા મળી છે. વચમાં તો સારું હતું, ઠંડી પડવા મળી. હવે પાછું ગરમી પડવા મળી છે. જુઓ બહારના તડકા અમારે જુઓ છે ને ફૂલમ ફૂલ. આવા તડકાનો કુણાલ જોશે ટ્યુશનમાં. કપડાં તો હજી આગળ જ મૂક્યા મશીનમાં નાખીને. કપડાં ઘડીક વારમાં સુકાઈ ગયા. અને જો કુણાલ જો ટ્યુશનમાં અને આગળ આવશે તો જોશે 3 સવા 3 નાખ્યો, 4 વાગી ગયા. બસ હવે આગળ થોડીક વારમાં આવી જશે.
જ્યારે શનિવાર હતો ને એટલે એને બપોર પછીનો ટાઈમ હોય, નકર સવારમાં ટ્યુશન હોય. અને ભાઈ જો વિડીયો બનાવતો જો ફ્રી હોય ને ત્યારે મને થોડુંક કામ કરાવવા લાગે છે કે મેં કોમ્પ્યુટર લીધું છે તેમાં તને હું બનાવી દઉં. અલગ અલગ થંબનેલ છે, આ છે એમાં સારું બને એટલે એ બધું ભાઈ એમાં બનાવતો હોય. હમણાં વિડીયો જોતા જ થોડોક સેન્સ તમને લાગતો હશે, પણ એ બધું છે ને કોમ્પ્યુટરમાં બનાવે. મોબાઈલમાં હોય પણ આપણે એટલું બધું ફાવે નહીં, અમુક સિસ્ટમ ન હોય એટલે. તો ફ્રી હોય લેસન બેસન થઈ ગયું હોય ત્યારે કરે, નકર હું એમ ન કરું. નકર મારી રીતે હું એડિટ કરતી હોય. બરાબર, આવી રીતના છે ને અત્યારે 4 વાગી ગયા છે. હવે કાંઈ ચા પાણી તો હું કાંઈ પીતી નથી. આવશે કુણાલ નાસ્તો હું કરું છું ત્યારે કંઈક કરશું. બરાબર, અને પાછા કામે લાગી જાય. હું પાણી પીવા બેઠી ઊભી થઈને આખડી તમે જ લાવે થોડોક આપણે વિડીયો બનાવી લઈએ. જો આટલી બધી ઊન આવી ગઈ છે, ગરમ ઊન. હવે હાલો પાછા કામે લાગી. અગરબત્તી ધૂપ થઈ ગયું છે અને થઈ ગયું છે રસોઈનો ટાઈમ. આપણે અગરબત્તી એક છે એ આપણે તુલસીમાં ફોડી આવીશ. તો જો આપણે અગરબત્તી ધૂપ ને બધું કરી નાખ્યું, ભગવાનને દીવાબત્તી ને એવું. અને હવે જો મારે બાકી છે મકાઈ. મસ્ત જો આપણે મકાઈ લઈ આવ્યા છે, ખોલીએ કેવી નીકળે છે. કે ઓલી ફેર તો સારી નીકળી હતી, કે હારી જ લાવ્યા હતા. ખોલીએ શેકીને ખાઈએ તો મસ્ત લાગે અને વાસીને ખાઈએ તો સરસ. હવે મકાઈ છે બહુ કડક, એવી રીતના કટકા દો 2 ડોડામાં તો આખું કુકર ભરાઈ ગયું આપણે. અને આપણે આમાં મીઠું ને મરચું ને લીંબુ સગાડીને ખાઈશું ને મસ્ત લાગશે. ને બાફામાં છે ને આપણે જો નમક નાખશું, મીઠું એકદમ ગોળી મસ્ત આવે છે. ને આટલી આપણે હળદર નાખશું. અને હવે ગેસ કરી દઈએ શરૂ. હવે આપણે 2 થી 3 સીટી પડી એટલે મકાઈ તૈયાર. તો જો કુનાલ ગયો છે અમારે બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે અહીંયા, કેમ કે આજ શનિવાર છે એટલે બાજુનું ગામ છે મારા હળમતી. અહીંયા ભાઈબંધ દોસ્તારો છે બધા અહીંયા. તો આવશે ભાઈને ભૂખ લાગશે એટલે મેં મકાઈને બાફી નાખીએ. બરાબર, અને સાંજનું જમવાનું તમારે એમ ઓછું જ હોય એટલે કાંઈ વધારે બનાવવાનું ન હોય. તો આપણે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરી નાખશું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય માતાજી, જય ભોલેનાથ.